આ મોમાને કીધું તું કે મોમા મને ઘેર ના મોકલજો, ઘેર ના મોકલે. મોમાએ મને તો ઘેરે મોકલ્યો. ઉત્તરની 2 રજા વાળી સારામાં સારાઓ ખુલી ગઈ. આ સારાઓ ના ખુલી તો સારું હતું. આ માટે જબ્બર સારામાં જવાનું ને આ વાત તો સારામાં કોઈ કરવું જ છે. ગાડા સાહેબને બોડવે ફોડી કાઢવું. આ તો કંટાળો સારા કે હું લ્યા ખોલી સારા મારા ખોલી કાઢું મને આકા આવું. હા ઘેર બે હારું જબ્બર ને આકા આવું સારામાં જાણ તો. હા 2 દાડા રજા પાડી રજાને ઉતરણ નથી ને ઉતરણ કરી પણ ને આખા જબ્બર આવું પેન પકડવામાં તો એવું થાય ને કોઈ થાય. ઘેર બે તો એવું બધું મારો બેટો ઘટો ગયો હે મોમાન ગયા તો 4 વર્ષ થાય હે. 2 દાડા તહેવારે પતી ગયો હજી આવ્યો નહીં. એટલે હું બરબર કરો યાર. અરે આ મારા ઘટું નું તે દિયો રમણ પેલા બોલાવી દીધા ઘેર. એને ભણવાનું નહીં, ઉતરણ કરવા. એના બાપાની 2 દાડા ઉતરણ હોય, આટલા દાડા ના હોય દિયોર. અરે એનો બાપુ મૂકશું તે આટલા બધા વાર રમણ હું લ્યા બોલાવી નાખ્યા. અમે જે ડોહાઈએ તો રમણ વહેલા બોલાવી નાખ્યા અને છોકરાની ઉતરણ કરવા રાખ્યા. એ 2 દાડાની ઉતરણ હજુ ભણવા ના હોય આગળ આપણા હોય ક્ષેત્રોમાં મારે રહીએ ખબર પડે. ઈવન ક્ષેત્રમાં નહીં રાખવાના. એને મેં કીધું તું કે વાસી 3 દાડા તું નીકળી જજે. હજી આવ્યો નહીં. ઉતરણ જે 4 દાડા થયા. એટલે મને તો ઉતરોને ના કરવા દીધી યાર. ફટ દઈને કે આઈ જજે ભાઈ કોમસા ક્ષેત્રમાં. આ ક્ષેત્રમાં જો પોની વારવા મોન તો અહીં બોલાવાના હોય. કોઈ દાડો અમે જ્યાં હોય તો ને સ્કૂલમાં તો અમારો છોકરો તો કે હા તમારા જેવા જ છોકરા પાક્યા. એ મારો વાઘ આવ્યો ભાઈ. આ જો ને બલિયારા જેવા આવી છે. ઠુમક કરતા દેવ કે આમથી આમ કરતા હો કાકા. હા હું કાકા નતું કીધું દેવ કે અમારા ઘર થેડો ઉતરણ કરવા રહેતા ઈ તે મારા ઉતરણ કરવે ને સારા બારા લઈ જવાનું. ઉભો રહો તું, હું ટેલો લઈને આવતારો. મોમાં તાજા કર્યા લાગે ને હવે લાગે. આલે પગાર પહેરીને ફટોફટ શાળામાં ઉપર તું વાતો પૈ કરજે દેવ. આ રખડેલ પાક્યા એમ ના ઉતરણ કરવા રહેતા છે. જો સ્કૂલમાં ઉપડો. શું વિચારો? નહીં જવું. હું નહીં જાઉં હમણાં કાલે હમણાં બોધની. એટલે આટલી તો રજાઓ પાડી. નહીં અલ્યા ઓલો સમજાય લ્યા ને કે હું હારા હાલી દઈએ. મારા હાથ ઉપડી જાય ખોટો. જબડા જો સ્કૂલમાં ઉપડો આપણો હો ને. અને ના જાય તેમ હું એને પંજેટી નાખું આજ તો. ના ના જતો રહે એમ તો ડાયો પાવે. પાવો જવું ઇનકો તો પાડો હરકાય છે. પાવો જાવ જવું તું નહીં જાય ગમે એ થાય. ગમે તે જવું પાડો હરકાય છે. એટલે હું પાડો ખાય છું. એટલે પાડો તો હડકાયો થતો હે યાર. માર કોણ થાય પાડો? પાડો તો કણ હરકાય છે. અલ્યા ચોકન છે પાડો. ચોકણ રહ્યો અલ્યા હારા પાડા જેવો તો તું છે. તને પાડીને પાડો ના હદ્યો. ના હું મૂકી દે હેડ. નહીં જવું. અલ્યા હું નહીં જાઉં. અલ્યા તો ધોકો લાય ડોહા ધોકો લાય. આજ તો એને પારવો સાથ તો ના તો હું જાય હમણાં ખાલી એક જ આલી દે. તું ઉપરવાન કર સારામાં. નાટક નહીં કરવાનો ખોટો. લે હું મૂકી દે હેડ. લે તા પાડા મૂકી દે હેડ જે. આ ડોહા પાવો વાળો જ કે મને. અલ્યા તારે જવું છે કે નહીં? હું નહીં જાઉં. હમણાં એક આલી દી હમણાં ધૈર્ય લઈ જાય છે ને. મારતો લઈ જા. હા મૂકી ના આવે અમે તો ના આવે. આ તો ગમી ગયું આ જવું જ નહીં. આ સાહેબ બતાય આ તો જવું નહીં હોય હંતાઈ જ રહું. એ થાય તો હું હંતાઈ રહું. જોવું બધું સાહેબ તો જો સાહેબ તો સેટિંગ મટિંગ કરીને આવ્યા હતા. એટલે ઘટા એ ઘટા વયું કરી હું રમું કેમ વહી રમી હતી ત્યાં ને જાને અને આમાં રમવું પેલામાં લાવ્યું પેલામાં કોપરો ત્યાં જાગતી હોય રખતા હવે નહીં જવું ક્યાં નહીં જવું ગોમ કરતા બાપા કહું ત્યાં જોયું ત્યાં બાપા કહું જવું ના ના મારતા બાપાને કેવું જ પડશે અહીં બાપાને જઈને કેવું શું પડશે જો ઘટો તો લટકતો તો બાકી કાંઈ નહીં યાદ બાપા કી યાદ
ચમ કરજી હોય નવરા પડે તમારો છોકરો એમ તો હું સારા મિલ્યા આવે કેટલા દી ગયા તમે આ કોક કહેતો તો કે પેલા હું લો માં બરી પેલા ગટુ વરખું નહીં આવરું હ તે યોનો પાડો અરકાયો થયો તે પાડાનું ઘર વટાવી પછી આવતો રહ્યો એવું ઓવા તને તો ચાણા બાર રખડતો હતો ના હોય ઘરવાળીઓ ખાતો તો એ છીએ ડોહાનો તમારા જેવો જ પાક્યો ને જોર તમે બારીઓ કૂદી કૂદીને દોડતા હતા ને અમે ખોરવા દોડતા તમને મારી ઘરવાળીઓ ખાતો તો આમ કૂદા ને એવું બધું સન પાક્યો ને ગોડો દોર તમાર જેવો કાચ પડ્યા તા અમના ઓમ પા કે આપણો તો કાચ ના વાગે ઓના હાણા મુક્યા કીધું સીધો શાળામાં જજે 10 રૂપિયા આલ્યા હે કીધું નાસ્તો લાવજે ને ખાજે કેવું આવાજ તે દર બે બે પડીકો આવે એટલે જે પડીકો ઓહો, ખાલી 10 રૂપિયા તો બપોરે કહેવાય. શિયાળામાં બહાર રખડવા મળે ને એટલા માટે લઈ તો ગયો શાળામાં તો ખાવાનું નહીં આવતું આવન તો પછી તો શાળામાં ના પણ ખાઈ શાળામાં જઈ તો ન ખાઈ શિયાળામાં કા જવાનું નહીં ને યાર એ તો બહાર રખડવા જઈ ભાઈ બનો અંગાત દિયોરો હા મારે જવું પડે જો તને હું જવા દે મને હા તા આ નવરો નખો તો આ હતો બેહી મારો ખબરવાનું થાય છે બધું મને આરામ તો ખોરવો ખબર પાસે પાટું મેળે ભૂ દઈ પડશે ભૂઈ એ એ અરે એ કાકુ તો યાર ઉતાર મારે શું કર્યું હોય બે તને ચો બેવા મોકલ્યો તો ઓળખાણ ઓન મોકલ્યો કે શાળા મોકલ્યો તો ઓન મોકલ્યો કે શાળા મોકલ્યો તને હા સારું તો પણ ઓય કરે રમું આ રમવાનું તને આટલું વેકેશન ઓછું નહીં પડ્યું તને ઓછું બોલ એટલે આમ હેડ 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 ઓન ઓન ને ગમે આમ જતો જોરા અને આમ હેડ હેડ કેમ આમ હેડ કેમ હેડ ઓમ જાતું સાડા કોલ અરે મારું બે હાથ જાતા હેડ કેમ સારા હેડ હેડ તારા સાહેબ તો ટોટે મોટે બધું જુદા કરવા જુદા સાહેબ બાદ સાહેબ જ તારો આ મારો છોકરો સ્કૂલમાં આવતો બે નહીં દાડા તો આવતો નહીં તો છોકરો કેમ ના આવ્યો ચાપડાવાનો પણ આ તો ને કેટલી વાર કીધું તો ગણતો જ નહીં તમે કાળજી રાખતા નહીં લાગતા સાહેબ કેમ નહીં આવતો મને નહીં ગમતું કેમ નહીં ગમતું લે એ તારા બાપા જેવું થવાનું તારા હા આમ ઠેલો હરખો પહેલ જાય સ્કૂલમાં જાય જવાનું બીજાનું આ તો ઉપર ઉપર બરાબર ને માનું તો જે માનું કાળજી રાખો એને બે વાર ઉતરણ પહેલા કીધું તું કે તું તારા પપ્પાને કહેજે કે આ બોલાવે કે મળવા ત્યાં બોલાવે કે કીધું કે મારા આપણને ટાઈમ મને તો નહીં કશું કીધું નહીં તાર જે છોકરું કહેતો નહીં તમને મને કશું નહીં કર્યું માન કહેતો તો ખબર નહીં તો પછી આ રહ્યો એમ કહે કે હું માપણ કહું પણ માપણ ટાઈમ નહીં મળતો અમે એ તો તમે મને તો કોઈ વાત કરી નહીં આવી તો પૈસા લેવા એટલે બાપા જોડે આવે બાપા પૈસા આલો તો છોકરો કહેતો નહીં છોકરા કાળજી રાખો નહીં કેતો તો કાળજી રાખો થોડી તમે હોય તો અમે કહીશું પણ આ તો ભાઈ જતો રહો હા તો વાંધો નહીં હેરાન અમને જતો રહો તો મને બોલાવા મોકલજો હા તો તમારો નંબર આપજો મને હા, તો જે મેં ફોન લાવો. કરજો ને જતો રહી લે કાળજી ને બીજો છોકરો કેટલા દાડાથી આવ્યો આ 3 દાડાથી ઘ પાડ્યો નહીં હા, 3 દાડાથી આવતો નહીં વાંધો પણ ખર્ચો ન ગયો હા હા વાંધો નહીં માર માર કરું સાહેબ તું જેમ ભાઈ આયા ને મારવાની શું કરે એનો ત્રાસ સારો હા તો સ્કૂલમાં બેહાડે હું આવું આ ઘટ્ટુનો ત્રાસ સારો એ ફાધરને કહેવું પડશે હારો વંડો કૂદી કૂદી નાહી જાય દર વખત ના ચાલુ સ્કૂલમાં નાહી જાય એના ઘેરે ચોઈ જવાનું મારે એ કીધું ઘટિયાને કે તારા બાપાને એક વાર બોલાય પણ ઘટિયા કહેતો નહીં મળે તા એમ બાપાને કહેતો નહીં એવું તો આગળ તો કમ્પ્લેન કરવી પડશે એમ બાપાને નહીં ચાલે એવું આ છોકરો નાહી જાય એવું કરવાનું મારા ગટુનો ટાઈમ થયો છે માં આવતો જશે મારા ગટુએ હા જો છોકરા છૂટ્યા ને એટલે ઘટું જો જ્યો ઘટુમાં નવું ખબર એટલે હું ખબર એટલે તમારે વંડો કૂદી એ, કોણ આવી ગયો હ ચો ને આવી ગયો સારા મહિના આવી ગયો હાલ- હાલ જો, હાલ જો. અરે, ઘેર જો, આવવાના આ એટલે ઘટું તારા આવી ગટુ ગયો નતો ગટુ તો ઘટુ ના આવી ગયો યા બાબા હા અને આવી ગયો આમ ચો જા ભાઈ કાઠું કર્યું છે ખોરવા હેડો આમાં તમે દોરો આ તમારા જેવા જ પાક્યા અલે હું રોવું છું
ખોરવા હેડ તું રોય તો હમણાં ચોય પક્ષે હારો ગોડો ગટુ તો જતો રે સાહેબ જ આવે છે. હોવાનું ભરા છો. ઘટું તમને ખબર શું હું તમને તમારે ખબર? તો મૂકી તો જોઉં શાળામાં યાર તું સ્કૂલમાં પેલા છોકરાએ મને કીધું કે તું વંડો કૂદીને આવી ગયો તો તમારે ધોન નહીં રખાતું મારા ગટુનું પણ બધા છોકરાને તો મૂચો ધ્યાન રાખવા જવું તો ખબર મારા ગટુનું મગજ એવું હોય પણ ને સ્કૂલમાં ચેટલો બધો છોકરો હોય બધા છોકરા ઘેર ઘેર આવે ને આવી તો ફરવા દે તમને ખબર તો હોય. સાહેબ મારા ગટુનો કોઈ ઉપાડી ગયું કે પછી કોઈ લઈ ગયું ને તો તમને ઉપાડી નાખ્યો હું ઓળખતા નહીં હતું ભાઈ મને રે એટલે ભાઈ શાંતિ રાખો તમારો છોકરો નાહી જાય હવે બધું દર વખત નાહી જાય સ્કૂલમાં જેટલી હાજરી નહીં આવતો હોય નહીં ચોયના જો તમે ધ્યાન જ નહીં રાખતા કોઈ અલ્યા પણ ભાઈ મારા મૂકી જતા તો તમને ઈ તમારી નતા હોમાં મૂકી જાય તમે એટલું ધોન નહીં રાખતા તો શાળામાં પગથિયા મૂકીને આવ્યો હું તમે પગથિયા મૂકીને જાય ને એવો જ પેલો છોકરો કહેવા આવ્યો કે ઘટું તો વંડો કૂદીને નાહી ગયો કારણ તમે શું કરતા હતા તને ના જોવાય એવાનો ધોન ના પણ રખાય વંડો કૂદીને નાહી જાય ઘેર જ જતો રહે ને કીધું છોકરો ભાઈ છોકરાને ઘેર તો જાય પણ ઇકોનોમી તમારા શાળામાં તમે શાળામાં તમારો પગ નહીં ટકતો પણ અમે તો અંદર ભણાવતા આવ્યો છોકરોને હા માં ગટુ છો જતો રે અહીંયા તમારો ધોન જ નહીં બોલો માગો. તમારે ઇનામ એ ફીઓ બીઓ ભરીએ છીએ. પણ તમારા છોકરાને ખોરવા જાઉં કે બીજા બધા છોકરાને ભણાવો તમારા છોકરા માટે એટલો હું થોડો બેહરવાનો ધોન રાખવું પડે કે યાર તમારે સાહેબ તમે ત્યાં હો ને માં ગટુ સાહેબ મારો ગટુ જતો રહ્યો ને મજા નહીં આવો હવે તમારા છોકરાનું શું કહે તમારી જે થાય આ બધું. તમારા તમને હરિયા રાખે. અલ્યા મારા ઘરનો- અલ્યા ભત્રીજા. જે તો. અરે, સારા મોકલી દો તો જતો રહેતો. બોલો. જો આ તમારો છોકરો આ જોજો તમારો છોકરો ગોઠતો નહીં અત્યારે તમને બરાબર બોલો. બોલો નકા પડી જાય હમણાં. ઉભો રાખી શાંતિ ઉભો રહે આ જો આ ઓય તમને ગણતો નહીં તો ચોકન નાહી જાય પકડજી. અલ્યા પકડો ભાઈ પકડજો. અલ્યા, હજી તો ભાઈ હજી તો અરે, ના, ના, ના. ભણવા જતો જોર આવે છે. ઉભા રહો ભાઈ, ઉભા રહો. એક કામ કરો હળવો. તમારા છોકરાને તમે ઘેર જઈને માવો તો મારજો અત્યારે ઉભા રહો ના જો આ છોકરો ચો જતો ભાઈ યાર. આર્યો 3 વાગ્યાનો માર ધારિયા માં ઊંઘી રહ્યો હતો. ભલે તો તમે ઉઠાડો ને. ધારિયા મૂકવાનું હતું કે તો સારા આ તો જવાનું મતો હતું. પેલા મને વય કીધું. ચોકટ દેવમ અરે, ચારામાં હા, અત્યારે આમ તો જોર આવે. ફોનનો બોટ કેવા તને ફરી ખબર પડે તારા ભણવા માટે ફીઓ બીઓ ભરીએ એમ જો જતો રહીશી તો મોમાં કે ચેલી રજાઓ પડે તો અને સ્કૂલમાં વાની હાજરી ને એ તમે સ્કૂલમાં આવીને જુઓ અમે તો રોજ અને મૂકી આઈ જાય દઈએ. રોજ. તારી ફીઓ ભરવામાં વીઘો ઓછો થઈ ગયો વીઘો ખબર જ એક નહીં કામ પડતી. કરો બાપડો ભાઈ આનું કાલ ના આવે ને તો એલસી લઈ જાઓ અને તને કા તો નાઈ જાય કોક થાય તો તમે તો મારા ઉપર ચડી બેહો પણ અમે સાહેબ ઉપર ખેતી કરી કરીને જતા રહ્યા ને બચારાને તો ખેતી ભાઈ તમારા છોકરાનું અમે તો થોડા ધ્યાન રાખીએ સાહેબ, એટલું અમે- સ્કૂલમાં આવે નહીં. સ્કૂલનું ધ્યાન રાખીએ વારો બીજી જગ્યાએ દેવો. સાહેબ અમે ભણ્યા નહીં આ અમારો છોકરો અમારી લાઈને ના તમે હેડે, એટલે ભણવા તમે માંગો ભણાવીએ. પણ તમારો છોકરો આ આવું કરે તો જોઈ બનશે કયો અમે વિચારે કાલ થી કલેક્ટર બને અને કલેક્ટર બનવાના બિડાડશું ખબર જ નહીં પડતી આર્યો તમારે કલેક્ટર બનશે એ મહિનામાં એક હાજરી હોય હે આ ફીઓ કેટલી ભરી હવે એક કામ કરો ભાઈ. દૂધો પડે મને. અરે, પકડો. અરે, પકડો. તો જો આ છોકરો તમે એક કામ કરો ભાઈ આ છોકરો તમારે ના હોય ને તો ભાઈ એલસી લઈ જાઓ ઘેર બરાબર અને મોકલતા ના અને આવું તો અમારે ચોથી ધ્યાન રાખવાનું ભણવામાં તો વીઘો ઓછો કર્યો ફીઓ ભરી પણ તમારે કાલથી એવું કન્ટિન્યુ મોકલવું હોય અને હાજરી રાખવી હોય તો જ મોકલ્યું છોકરાને વાંધો નહીં. નકર મોકલતા ના હું ને એકલું નકર કાલથી આવો તમારે તો હાથવજો પાછા. હા પણ કાયમ કહી દેજો નકર ભાઈ હું તો પછી કાઢી મેલે મને બે આવે હા મારું મિસ્ટર વિહારિયા હા